ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ફીની વસૂલાત આડેધડ કોઈ પણ રીતે ન કરે તે માટે ફી રેગ્યુલેટર કમિટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં પણ અમુક શાળાના વ્યવસ્થાપકો મનમાનીપૂર્વક જ વર્તતા હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહી છે. પૂર્વ કચ્છમાં પણ અંજાર તાલુકાના આવેલી એલિઝાબેથ સ્કૂલની સામે પણ જાગૃત યુવાનો દ્વારા આ જ વિષયને લઈને હલ્લાબોલ કર્યો હતો. અહીંની શાળામાં બાળકો પાસેથી નિયત ફીના પ્રમાણમાં વધારે રકમ આડેધડ ઉઘરાવાઈ હોવાની રજૂઆત લેખિતમાં આપવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆતમાં કહ્યું હતું કે એલિઝાબેથ સ્કૂલમાં એડમિશન ફોર્મની ફીસ 550 લેવામાં આવે છે, જે FRC અંતર્ગત 200 જ માન્ય છે. તેમ છતાં પણ આ શાળામાં 550ની વસૂલાત કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે કે તે 7 દિવસમાં બધા વિદ્યાર્થીઓને રિફંડ આપવામાં આવે અને આગામી સમયમાં આવી કોઈ જ ફી વસૂલાત ન કરવામાં આવે. ABVP દ્વારા લેખિતમાં આ બાબતે રજૂઆત કરી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી. જો એમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બીજી તરફ આ બાબતે એલિઝાબેથ સ્કૂલના ફાધર જ્યુડીની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે અમે FRCના નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું. અમે સ્કૂલ ફીસમાં કોઈ વધારો નથી કર્યો. માત્ર અને માત્ર ધોરણ 11માં આ વખતે એડમિશન ફોર્મ્સમાં જ અમે 500 રૂપિયાની વસૂલાત કરી હતી. પરંતુ અમારા મોટા ફાધર નેજુની સાથે વાત કરવામાં આવતા તેઓએ કહ્યું હતું કે આ વખતે શાળામાં નર્સરીથી લઈ અને ધોરણ 12 સુધીની પ્રવેશ ફોર્મ 200 રૂપિયા જ વસૂલાત કરવાની છે. તો 300 રૂપિયા અમે આ વખતે અમે ધોરણ 11ના 38 જેટલા છોકરાઓના લીધા તે પરત આપી દીધા છે. બાકીના આક્ષેપો ખોટા હોવાનું જ ફાધર જુડીએ જણાવ્યું હતું. બુંડા છીએ એવું ધારતા હોય, એવી સુરક્ષા માટે બોલાવતા હોય તો અમે જે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા છીએ એ ખાલી કાર્યકર્તા છીએ, વિદ્યાર્થી માટે લડતા હોય છે. પણ 10 દિવસ પહેલા એલિઝાબેથ સ્કૂલમાં ગેરકાયદેસર 550 રૂપિયા એડમિશન ફોર્મની ફી લેવામાં આવી હતી. એના ઉપર આવેદનપત્ર આપેલું હતું. પ્રિન્સિપલ જે ફાધર છે એમને આપણે અઠવાડિયાનો ટાઈમ આપેલો હતો, જેમાં કે અઠવાડિયા બાદ આપણે 8-7 દિવસ પછી જે વિદ્યાર્થીઓ હોય તેમને 550 રૂપિયા ફી પાછી આપવામાં આવે. 550 બેંક સ્કૂલના ખાતામાં લેવામાં આવ્યા નથી, રોકડ અથવા સ્ટાફના કોઈ મેમ્બરના ખાતામાં લેવામાં આવ્યા છે. એના પણ સ્ક્રીનશોટ આપણી કને છે, પ્રાઇવેટ એકાઉન્ટમાં લેવામાં આવ્યા એના. અને સૌપ્રથમ તો એમ કહેવામાં આવતા હતા કે રૂપિયા લેવામાં આવ્યા જ નથી. ત્યારબાદ આવેદનપત્ર દીધો, આટલા દિવસ ગયા, આજે આટલો આંદોલન થયો. હવે એ જ્યારે પોલીસ પ્રશાસન આવ્યો ત્યારબાદ એ એમ કહે છે કે ભાઈ એ થોડાક જણે ગણેથી લીધા હતા. પછી ત્યારબાદ આંદોલન ચાલુ રહ્યો. પછી જ્યારે પોલીસવાળા અંદર ગયા ત્યારે એમની સામે કબૂલ કરે છે કે ભાઈ અમે લીધા હતા ને એને અમે પાછા દીધા. શિક્ષણ ખાતામાં પણ અમે રજૂઆત કરેલી છે અગાઉ પણ, અને હજી પણ કરતા રહીશું કે આવા જે અનઓફિશિયલી જે રૂપિયા ઉઘરાવવામાં આવે છે સ્કૂલોમાં એ બંધ થાય. જો 1000 છોકરા સ્કૂલમાં હોય, 550 લે 5.5 લાખ રૂપિયા થાય. એ 5.5 લાખ રૂપિયા ક્યાં વાપરવામાં આવે છે, કયા ટ્રસ્ટના અંતર્ગત વાપરવામાં આવે છે ને કેવા કાર્યક્રમમાં વાપરવામાં આવે છે. અને બીજી વસ્તુ, છોકરાઓને ટાર્ગેટ કરીને ધમકાવવામાં આવે છે કે અમે તમારા ઇન્ટરનલમાં માર્ક્સ કાપી લઈશું, અમે તમને સ્કૂલમાં નહીં આવવા દઈએ કે ખપે એ કારણોસર. તો શું આ છોકરાઓને ધમકાવવા માટે શાળાઓ ચલાવે છે? સ્કૂલમાં જે પ્રિન્સિપાલ છે કે બીજા કોઈ પણ તંત્રો છે એના દ્વારા એમ જવાબ કહેવામાં આવ્યો તમારા જે થાય એ કરી લો, રૂપિયા પાછા નહીં દઈએ. 17માં FRCનો એક એક્ટ આવેલો જે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે તેમની માટે. એકમાં સ્પષ્ટપણે લખેલું છે કે એડમિશન ફીસના નામે કોઈ પણ ઉઘરાવી શકતા નથી. જો એડમિશન ફીસના નામે લેજે તો જે કુલ ફીસ છે એનામાં આવવું ખપે, એનામાં જ સમાવેશ થઈ જવો પડે, અલગથી ન ઉઘરાવી શકે. તેમ છતાં પણ આ શાળા દ્વારા એડમિશન ફીસના નામે 550 જેટલી માતબર રકમ ઉઘરાવવામાં આવી રહી છે. આદિપુરની આ જ સંસ્થાની આઈનેક્સ નામની આખી સંસ્થા છે, એના અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ 57 શાળાઓ આવેલી છે. એનામાં અમને ધ્યાનમાં પ્રત્યક્ષ રીતે આવેલું આદિપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલ છે ત્યાં કને પણ આવી રીતે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવતું હતું. વાલીઓને એવું કહેવામાં આવે કે આ તો અમે FRC તરફથી અમને મંજૂરી છે એમ કરતા એવી રીતે ગેરમાર્ગે દોરીને આ લોકો ખોટી રીતે ઉઘરાવતા હોય છે, જે કૌભાંડ કરી રહ્યા છે. ABVP હંમેશા વિદ્યાર્થીઓ માટે કામ કરતી આવી છે અને કામ કરતી રહેશે. અત્યારે સ્કૂલમાં જ્યારે અમે ગયા ત્યારે ક્લાસમાં વિદ્યાર્થીઓ સમક્ષ વિદ્યાર્થીઓથી અમે વાતચીત કરી ત્યારે જાણવામાં આવ્યું કે 300 રૂપિયા આપ્યા છે. પણ એવું અમને લાગ્યું કે આ વિદ્યાર્થીઓને ડરાવેલું હોય, ધમકાવેલું કંઈ કીધેલું હોય. એના માટે વાલીઓ સામેથી અમે વાત કરી અને આપેલા છે નહીં કે ખરાઈ કરી ત્યાર પછી આગળનું અમે પગલું લેશું.